ડીસાના વીર અને જીવદયાના પરમ ઉપાસક સ્વર્ગીય ભરતભાઈ કોઠારીએ સમગ્ર ગુજરાતમાં જીવદયાનો જે દીપ પ્રગટાવ્યો હતો તેની જ્યોત આજે પણ અકબંધ છે। અબોલ જીવોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ભરતભાઈ કોઠારીના અવસાનને 5 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તેમની યાદો આજે પણ ડીસાવાસીઓના હૃદયમાં જીવંત છે। આવતીકાલે તેમની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમની સ્મૃતિને કાયમી બનાવવા માટે નિર્મિત સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહીને ભરતભાઈના સેવા કાર્યોને અંજલિ આપશે। ડીસા સ્થિત કાંટ પાંજરાપોળ ખાતે આ સ્મૃતિ સ્મારકનું અનાવરણ વિધિ યોજાશે। મંત્રી હર્ષ સંઘવી સ્મારકનું લોકાર્પણ કર્યા બાદ પાંજરાપોળનું નિરીક્ષણ કરશે અને તે આશ્રય લઈ રહેલા અબોલ પશુઓની મુલાકાત લેશે। ભરતભાઈ કોઠારીએ જે રીતે કતલખાના જતા પશુઓને બચાવવા અને પાંજરાપોળના માધ્યમથી તેમનું જતન કરવા માટે ક્રાંતિકારી કાર્યો કર્યા હતા, તેને આ સ્મારકના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કરશે। સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની સ્મૃતિમાં નિર્મિત આ સ્મારક ડીસા માટે એક ગૌરવ સમાન બની રહેશે। આવતીકાલના આ કાર્યક્રમને લઈને રાજપુર ડીસા પાંજરાપોળ પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રીની હાજરીથી આ પ્રસંગ વધુ ગરિમામય બનશે અને જીવદયાના ક્ષેત્રમાં ડીસાના પ્રધાનને ફરી એકવાર રાજ્ય સ્તરે ઓળખ મળશે। આ કાર્યક્રમ માત્ર એક શ્રદ્ધાંજલિ સભા નથી, પરંતુ અબોલ જીવોની સેવાના સંકલ્પને વધુ દ્રઢ કરવાનો અવસર બની રહેશે।